શરૂઆત કરી છે સૌથી પહેલા વિધાનસભાની આ બંને બેઠકો પરની પેટા ચૂંટણીથી। રાજ્યની 2 વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું રણશીંગું હવે ફૂંકાયું છે। કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। કડી અને વિસાવદર બેઠક ઉપર 19 જૂને મતદાન થવાનું છે અને 23 જૂને બંને બેઠક પર જાહેર થશે પરિણામ। આવતીકાલથી બંને બેઠકો પર ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદરની બેઠક ખાલી પડી હતી। વિસાવદરમાં આપે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે। કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરતા હવે જંગ ત્રિપાખીઓ જામશે। વિસાવદર બેઠક પર ત્રિપાખીઓ જંગ ખૂબ રસપ્રદ જોવા મળશે તેવી હાલ શક્યતા અત્યારે વર્તાઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પહેલા એવું કહ્યું હતું કે કોંગ્રેસ સાથે અમે ગઠબંધન કરીશું, પરંતુ કોંગ્રેસે અહીં સ્થાનિક ગઠબંધન પર સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે। એટલે ખાસ કરીને આ વખતનો જે જંગ છે એ આપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યું છે, કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપબાજી હાલ આ બંને પક્ષ વચ્ચે જોવા મળી રહી છે। એટલે પેટા ચૂંટણીની જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ આ સાથે જ રાજ્યમાં પેટા ચૂંટણીને લઈને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે મોટું નિવેદન આપ્યું। પેટા ચૂંટણીને લઈ ભાજપના કાર્યકર સજ્જ છે તેવું યજ્ઞેશ દવે કહ્યું છે। ભાજપનો કાર્યકર સતત પ્રજાની વચ્ચે જ રહે છે। બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો છે યજ્ઞેશ દવે। શું કહ્યું એ પણ સાંભળો। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી આવી રહી છે। ચૂંટણી પંચ દ્વારા એની જાહેરાત પણ કરવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે જે સતત પ્રજાની વચ્ચે રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું એવું નથી હોતું, પ્રચાર કરવા જવું એવું નથી હોતું, એ બીજા પક્ષો માટે હોય છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્રની અંદર જે પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સતત 3 ટર્મથી સરકાર છે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે પ્રમાણે સરકાર કાર્ય કરી રહી છે અને એની પ્રજાલક્ષી યોજનાઓ હોય કે લોક કલ્યાણકારી યોજનાઓ હોય એ પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। એટલે યજ્ઞેશ દવે તો દાવો કર્યો છે કે જીતશે તો ભાજપ, પરંતુ આપને યાદ અપાવી દઉં 2022 જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે વિસાવદર બેઠક ઉપર જે સમય ગોપાલ ઇટાલિયા, ભૂપત ભાયાણી બધાએ ભેગા મળીને પ્રચાર કર્યો હતો, ભૂપત ભાયાણી જીત્યા હતા। આજે એ જ ભૂપત ભાયાણી ભાજપમાં છે અને સામે પક્ષે છે ગોપાલ ઇટાલિયા। ગોપાલ ઇટાલિયાએ શું નિવેદન આપ્યું, સામે ભૂપત ભાયાણીએ શું કહ્યું એ પણ આપને સમજાવીએ। સૌને હું શુભેચ્છા પાઠવું છું, કારણ કે છેલ્લા 2.5-3 વર્ષથી આ વિસ્તારમાં ધારાસભ્ય નથી, પ્રતિનિધિ નથી અને પ્રતિનિધિ ન હોવાના કારણે આ વિસ્તારમાં ખૂબ તકલીફો પડી છે। ત્યારે હવે ચૂંટણી થવા જઈ રહી છે એ માટે વિસાવદર ભેસાણ વિધાનસભા મત વિસ્તારને પ્રતિનિધિ મળશે, ધારાસભ્ય મળશે, એ બાબતની હું શુભેચ્છાઓ પાઠવું છું। હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવું છું, કારણ કે કાર્યકર્તાઓ લાંબા સમયથી ઉત્સાહમાં હતા અને રાહ જોઈ રહ્યા હતા કેમ કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો ત્યારથી ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકો અમારા એ બધાને ખૂબ ઉત્સાહ હતો, ખૂબ આશા હતી કે ચૂંટણી જાહેર થશે તો અમે જરૂર ગોપાલભાઈને ચૂંટણી જીતાડવા માટે જઈશું। કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતું, 1 નહીં 5 સીટ ઉપર। વિસાવદર તો ઠીક છે, વાવમાં, માણાવદરમાં, વિજાપુરમાં, પોરબંદરમાં તમામ પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નથી ઊભો રાખ્યો। બદલામાં વિસાવદરમાં કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખવાનો ન હતો, આવી અમારી સ્પષ્ટ સમજણ છે। પરંતુ કોંગ્રેસે જે પ્રકારે ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કર્યો તો એ બાબતની જાણ મેં ગામડે ગામડે લોકોને કરી છે અને લોકોને મેં એટલો જ વિનંતી કરી છે કે બોલ્યું હોય એ વાતને પાળે એવા માણસને મત આપશો, કે બોલ્યું હોય એ ફોક કરી જાય, બોલેલું બદલી નાખે એને મત આપશો। કાયદાકીય ગોઠવણના કારણે ચૂંટણી થઈ શકે ન હતી। આજે જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી છે તો એ જાહેરાતને હું આવકારું છું અને ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આવનારી ચૂંટણીમાં વિસાવદર વિધાનસભાની જનતાને પણ અપીલ કરું છું કે આપણા જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અહીંથી ખેડૂતોના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો અને નાના મોટા બીજા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ખૂબ જ ઝડપથી નિરાકરણ માટે
પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું છે. કેમ કે વિકાસ કરવો હોય તો સત્તાની સાથે રહેવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે એક સમય સાથે ચૂંટણી લડી આજે આમને સામને છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે આગામી ચૂંટણીઓમાં ભલે ગઠબંધન કર્યું હોય આપ અને કોંગ્રેસે, પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસે દગો કર્યો હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે, એ પણ સાંભળો. ગુજરાતના મતદાતાઓની એક આજ સુધીની તાસીર એવી રહી છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે આપણું ગુજરાત, અને ક્યારેય નથી રહી. ગયા વખતે ખૂબ પ્રયત્નો વારંવાર ટીવી મીડિયા સામે કે लिख के ले लो हमारी सरकार बनेगी कांग्रेस जीरो हो जाएगी, છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદથી વિધાનસભામાં આજે પણ છે. થર્ડ ફ્રન્ટ કોઈ ભલભલાઓએ કોશિશ કરી. જેમના મંત્રીમંડળમાં હું સાથે રહ્યો સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ, એમણે જ્યારે કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું ત્યારે કહ્યું હતું કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ન ચાલે. આ ગુજરાતના ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. જો ભાજપ વિસાવદર હારશે એટલે ભાજપે ખેડૂતોનું દેવું માફ કરવું પડશે. ભાજપ હારશે એટલે ભાજપે ખેડૂતોને ભાવ આપવા પડશે. ભાજપ હારશે એટલે ખેડૂતોને જે ખાતર અને જે જંતુનાશક દવાઓ છે એ નેનો બટકાવ્યા વગર અને ઓછા ભાવે આપવી પડશે. ભાજપ હારશે એટલે પાક વીમો યોજના ફરીથી ચાલુ કરવી પડશે. ભાજપ હારશે એટલે વિસાવદર સહિત આખા ગુજરાતના ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે. અને ગોપાલ ઇટાલિયાજી જીતશે એટલે ગોપાલ ઇટાલિયાજી ત્યાં વિધાનસભામાં અવાજ મજબૂત ઉઠાવશે. વિધાનસભામાં મજબૂતાઈથી ખેડૂતોનો, વંચિતોનો, ગરીબોનો અવાજ બનશે અને આખી ભાજપને પરચો મળશે કે ભાઈ વિસાવદર અને ખેડૂતો ભાજપના ગુલામ નથી. એટલે ત્રિપાંખીયો જંગ તો આ બેઠક પર જામી રહ્યો છે. અમારી સાથે વિસાવદર કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા જોડાઈ ગયા છે. કરશનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કરશનભાઈ, કોંગ્રેસ વર્સિસ ભાજપ દર વખતે સામાન્ય રીતે ચૂંટણીમાં રહેતું હોય છે. આ વિસાવદરની પેટા ચૂંટણી એક એવી છે કે જ્યાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાઈ આવે છે કે કોંગ્રેસ વર્સિસ આપ હોય એવું. હા જી હા, કોંગ્રેસ વર્સિસ આપ નથી, કોંગ્રેસ વર્સિસ ભાજપ જ છે. આપ તો ક્યાંય ચિત્રમાં છે નહીં, ખાલી માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ વાંક છે. બાકી અહીંની પ્રજા બે પક્ષો ભાજપ અને કોંગ્રેસની સાથે જ રહેવા વાળી છે. અનેક વખત અનેક પાર્ટીઓ કોંગ્રેસને હરાવવા માટે મેદાનમાં આવી ગઈ. બધી પાર્ટીઓ આપે કહ્યું કે ત્યાંની પ્રજા ભાજપ અને કોંગ્રેસ સાથે રહેશે, એટલે તમે એક છો કે અલગ છો? હા, ત્રીજા પક્ષને એની સ્વીકારતી નથી. અમે બે અલગ અલગ જ છીએ. કા ભાજપને સ્વીકારે કા કોંગ્રેસને સ્વીકારે, અન્ય પક્ષને આ વિસ્તારની પ્રજા ક્યારેય સ્વીકારતી નથી. મારો મતલબ એ છે. જી કરશનભાઈ, ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા છે કે વાવ વિધાનસભા બેઠક હતી, અન્ય જે માણાવદરની ચૂંટણી એ દરમિયાન આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું, આમાં કેમ ના પાડી? ના, એ તો એની રીતે મનગઢંત વાતો કરે છે. એવી ક્યાંય કોઈ થઈ નથી. એની રીતે એની જાતે એ વાતો કરે છે, ખોટો પ્રચાર કરે છે. ઓકે, તો હવે કોંગ્રેસ તરફથી આપને લાગે છે કોઈ મજબૂત ચહેરા કોણ હોઈ શકે આ તમારા માટે, ઉમેદવાર માટે? કોંગ્રેસ એ પાયાના કાર્યકર્તાઓ, દરેક અહીંના વિસ્તારના લોકો, જે સામાન્ય કામો હોય, જીબી છે, મામલતદાર ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે કે ફોરેસ્ટનો કામોની અંદર અહીંના લોકલ આગેવાનો તમામ રીતે સક્ષમ અને મજબૂતાઈથી લોકોની વચ્ચે રહીને કામ કરતા હોય છે. એટલે એમાં અનેક ચહેરાઓ લોકોની વચ્ચે રહેવાવાળા છે અને લોકોના કામ કરે છે. એટલે કોઈ પણ ચહેરાને પસંદ કરશે અને સ્થાનિકને પ્રથમ પસંદગી આ વિસ્તારની પ્રજા આપશે. કરશનભાઈ, આવતીકાલથી ઉમેદવાર ફોર્મ ભરી શકવાના છે, એટલે કોંગ્રેસમાંથી એવા કયા ઉમેદવાર હશે જે ફોર્મ ભરશે? કોંગ્રેસમાંથી તો પક્ષ અમારું હાઈકમાન્ડ જે નક્કી કરશે, જે ઉમેદવારને, તે ઉમેદવાર ફોર્મ ભરશે. જી કરશનભાઈ, આભાર આપનો. એટલે વિસાવદર કોંગ્રેસ પ્રમુખનું એવું કહેવું છે કે ગુજરાતની જનતાએ ક્યારેય અત્યાર સુધી ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી અને સ્વીકારશે પણ નહીં. અને આવતીકાલથી જ્યારે ઉમેદવાર પોતાના ફોર્મ ભરી શકશે એટલે આવતીકાલથી એ હાઈકમાન્ડ નક્કી કરશે કે કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર ફોર્મ ભરવાના છે. આ સાથે સવાલ ભાજપમાં પણ ઉઠી રહ્યા છે કે ભાજપના કયા ઉમેદવાર મેદાનમાં આવશે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની સાથે સાથે મહેસાણાની કડી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે. કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. એ જ 19 જૂને મતદાન થવાનું છે અને 23 જૂને પરિણામ જાહેર થશે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી, જ્યાં પેટા ચૂંટણી યોજાશે. કડીની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. હવે ભાજપ કોને ટિકિટ આપે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે કડી વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે અમે જંગી બહુમતીથી કડીમાં જીત મેળવીશું. 160 સભ્યની સંખ્યા વિધાનસભામાં છે. અમે બંને વિધાનસભામાં વિજેતા બનીશું અને સામેવાળા ઉમેદવારો ફાંફા મારી રહ્યા છે તેવું પણ આરોગ્ય પ્રધાને કહ્યું. સાંભળો. માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના દેહાંતથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન 19મીએ જાહેર થયું છે અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે. સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ આંફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી. સદ્ય ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પછી આ પેટા ચૂંટણી કરવાનું થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના સથવારે, અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતીથી જીતીશું. આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું, કોંગ્રેસને ઉમેદવાર શોધવો પડે છે. અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઇનમાં છે અને ઉમેદવારો છે એટલા માટે કે અમે વિકાસનું કામ કરીએ છીએ. એટલે હાલ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. વિસાવદરમાં કડીમાં હજુ ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. મારી સાથે સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે. રીમા, ઓવરઓલ ચિત્ર જાણવું છે કે કડી જે પેટા ચૂંટણી કડીની યોજાવાની છે, કડીમાં સીધો જંગ હશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, જ્યારે વિસાવદરમાં ભાજપ કોને ટિકિટ આપશે? ભૂપત ભાયણી, હર્ષદ રીબડિયા કે અન્ય કોઈ, અથવા તો વિસાવદરમાં જે ત્રિપાંખીયો જંગ છે આખું ચિત્ર એ સમજવું છે. ચોક્કસથી જો વાત કરીએ સૌથી પહેલાં કડીની, તો કડીમાં એ બાબત સ્પષ્ટ છે કે કડીમાં ચૂંટણી લડવાને લઈને આમ આદમી પાર્ટી કોઈ તૈયારી નથી કરી રહ્યું. બીજી તરફ વિસાવદરની વાત કરીએ તો વિસાવદર બેઠક ઉપર આપે 1.5 કે 2 મહિના પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી એ બાબત સ્પષ્ટ છે. પરંતુ કડીમાં ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે. આવતીકાલથી ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે. હવે કોને ટિકિટ આપે છે સત્તાવાર રીતે તે જોવું રહ્યું. પરંતુ સૌથી મહત્વની વાત છે વિસાવદરની બેઠક, કે જેની ઉપર સૌ કોઈની નજર રહેલી છે કે આ બેઠક ઉપર કોણ ઉમેદવાર બનશે. કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. વર્ષ 2021માં હર્ષદ રીબડિયા છે કે જેઓ ભાજપમાં જોડાયા, 2022માં ત્યાંથી ચૂંટણી લડ્યા, પરંતુ તેમને ભૂપત ભાયાણીની સામે ચૂંટણીની હારનો સામનો કરવો પડ્યો. અને વર્ષ 2024ની જે લોકસભાની ચૂંટણી આવતા ભૂપત ભાયાણીએ પણ આમ આદમી પદના જે મેન્ડેટ ઉપરથી ચૂંટણી જીત્યા હતા, તે મેન્ડેટ છોડીને, એટલે કે વિસાવદરની જનતાને ક્યાંક દગો આપીને તેઓ પછીથી ભાજપમાં જોડાયા. પરંતુ હવે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ તો સ્પષ્ટતા કરી જ દીધેલી છે કે તેઓ આ બેઠક ઉપર તેમના ઉમેદવાર છે જે ગોપાલ ઇટાલિયા છે, પરંતુ કોંગ્રેસે પણ કહ્યું છે કે તેઓ આ બેઠક ઉપર તેમના ઉમેદવારને ચૂંટણી લડાવશે. ત્યારે તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ અત્યારની જો વાત કરીએ તો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા છે. ભૂપત ભાયાણી છે જે બહાર આવીને કહી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય કે તમામ અલગ અલગ મુદ્દાઓ ઉપર પણ ભૂપત ભાયાણી ચર્ચામાં રહેલા છે. પરંતુ વાત હર્ષદ રીબડિયાની છે કે આ બેઠક ઉપર જો ભાજપ છે જે ભૂપત ભાયાણીને ટિકિટ આપશે તો હર્ષદ રીબડિયાનું શું સ્ટેન્ડ રહેશે તે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. અને સૌથી મહત્વની વાત કે આ બેઠક એવી બેઠક છે કે જ્યારે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ જેણે પક્ષ પલટો કરીને ચૂંટણી લડતું હોય તો તેને સાથ નથી આપ્યો.
ભૂતકાળના અલગ અલગ ઇતિહાસો પણ આપણે જોઈએ તો એમાં પણ આ જ ઘટના આ બેઠક ઉપર જોવા મળી છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત ભૂપત ભાયાણીની કે જ્યારે તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો સામાન્ય રીતે કમલમની અંદર જે ઉમેદવારો હોય છે તે જોડાતા હોય, પરંતુ ભૂપત ભાયાણીએ શક્તિ પ્રદર્શન કર્યું. CR પાટીલ ખુદ વિસાવદર ગયા અને ત્યાં તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો. એટલે ક્યાંક એ બાબતે જ ત્યારે જ સ્પષ્ટ થઈ ચૂકી હતી કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર જે મેન્ડેટ છે, જે ટિકિટ છે, જે ભૂપત ભાયાણીને આપશે. પરંતુ હવે હર્ષદ રીબડિયા ઉપર ખૂબ જ મોટો સવાલ છે કે આ સમગ્ર ઘટનામાં જો ભારતીય જનતા પાર્ટી સત્તાવાર રીતે ટિકિટ જે છે જે ભૂપત ભાયાણીને આપે તો હર્ષદ રીબડિયા શું કરશે તે ખૂબ મહત્ત્વનું બની રહેશે. ગઈકાલથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો હર્ષદ રીબડિયા ક્યાં છે, હર્ષદ રીબડિયાનું કોઈ સ્ટેટમેન્ટ, કોઈ નિવેદન પણ નથી આવ્યું. એટલે હર્ષદ રીબડિયા પણ ક્યાંક પોતાના સોગઠા ગોઠવવાના સતત પ્રયત્નો કરતા જ હોય અને દરેક રાજનેતા કરતા હોય એ બાબત સ્પષ્ટ છે. પરંતુ હવે શું થાય છે આ બેઠક ઉપર, કોને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે, કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર બનશે, તે તમામ બાબતો ઉપર હવે સૌ કોઈની નજર રહેશે. જી ઓકે રીમા, આભાર આપનો. એટલે હર્ષદ રીબડિયા અત્યારે પોતાના સોગઠા ગોઠવવામાં લાગી ગયા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં હર્ષદ રીબડિયાની કોઈ પ્રતિક્રિયા નથી આવી અને તેમને ફોન કરવાનો, સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સંપર્ક પણ નથી સધાઈ રહ્યો. એટલે હર્ષદ રીબડિયા ક્યાંક ને ક્યાંક તમને અંદરખાને ખબર હશે કે ભાજપે કયા ઉમેદવારને તૈયાર રાખ્યા છે. એટલે હર્ષદ રીબડિયા પોતાના સોગઠા ગોઠવવામાં અત્યારે વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. જોકે આવતીકાલે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા જશે ત્યારે સ્પષ્ટ થશે કે ભાજપ અથવા કોંગ્રેસ કયા ઉમેદવાર મેદાનમાં ઉતારવા માંગે છે.